વડોદરાની વાત કરવામાં આવે તો જિલ્લાના સાવલી તાલુકાના સુભેડાવ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। તળાવના કિનારે મૃત માછલીઓ જોવા મળતા પાણી પ્રદૂષિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાવલી તાલુકાના સુભેડાવ ગામમાં તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા ગ્રામજનો ચિંતિત બન્યા છે। તળાવના કિનારે મૃત હાલતમાં તરતી અને પડેલી માછલીઓ જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આ ઘટના પાણીમાં પ્રદૂષણ ફેલાવવાની સંભાવના તરફ ઇશારો કરે છે। માછલીઓના અચાનક થયેલા મોત પાછળનું સાચું કારણ હજુ સુધી સામે નથી આવ્યું છે, જેના કારણે ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થયા છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ તળાવના પાણીના નમૂનાઓ એકત્રિત કરીને વૈજ્ઞાનિક અને લેબોરેટરી તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ જો કોઈ બેદરકારી, પ્રદૂષણ અથવા અન્ય ગેરરીતિ જવાબદાર હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। આ ઘટનાએ માત્ર જળચર જીવ સૃષ્ટિની સુરક્ષા જ નહીં પરંતુ પર્યાવરણ અને જાહેર આરોગ્ય સંબંધિત મુદ્દાઓને પણ કેન્દ્ર સ્થાને લાવી દીધા છે। સ્થાનિકોએ તાત્કાલિક તપાસ અને યોગ્ય પગલાં લેવા તંત્રને અપીલ કરી છે। સુભેલા બાજુ એટલામાં જોયું કે હજારો સંખ્યામાં માછલીઓ મોત પામી। હવે મોતનું કારણ શું છે અમને ખબર નથી, એટલે અમારે તંત્રને એટલું કહેવું છે કે સુભેલા ગામના અંદર જ્યાં તળાવ છે એની માછલીઓ શાના કારણે મોત પામી છે તે આવીને જાંચ કરવી। આ તો સારું છે કે માછલીઓ છે, પણ કાલ ઉઠીને કોઈ છોકરા, ઢોરો, બકરો પાણી પીવે અને મરે તો એની જવાબદારી કોણ લેશે? એટલે અમારે તંત્રને એટલું જ કહેવું છે કે તમે આવીને આ તપાસ કરાવો કે આ શું છે।